દીદી, આ શું છે? અને તું? देखिए आप गलत मत समझिए, मैं वो ए टूरिस्ट, चुप, एकदम चुप। तने मैं टूरिस्ट समझीने बचाव्यो, पण हवे तने कोई नहीं बचावी शके। हवे तो फटकावारी ज करवी पड़शे। बोल, तने केवी रीते दઉં? हाँ, डायरेक्ट तारा दांत तोड़ू के પછી લાકડી લાકડી મારીને તારા હાડકા ખોખરા કરું? કેસરની એક ફેટ છે ને 10 ને બરાબર હોય છે, સમજો તું? કેસર સાંભળ. શું સાંભળું? હા છે તારી ફોરેનની જોબ? દીદી, તું મારી સાથે ખોટું બોલી ને? તું આને મળવા આવી છે, હર્ષવર્ધન જીજાજીને નહીં? અરે આ એવો તો કેવો મોટો સાહેબ છે કે તું જીજાજીના બાને આને મળવા આવી? કેસર, હું તને બધી વાત કરીશ, પણ અત્યારે જરા શાંતિથી વાત કરને. જરા શાંતિથી વાત કરું. આ લવ સ્ટોરી જાણ્યા પછી શાંતિથી વાત કરું? દીદી, તને કાઈ શરમ આવે છે? તારા લગ્નનો માંડવો બંધાઈ ગયો છે અને તું એ માંડવાને અગ્નિદાહ આપવાની તૈયારી કરી રહી છે? કેસર, કેટલું જોરથી બોલે છે તું, કોઈ સાંભળી જશે. પ્લીઝ, જો હું તને બધી જ વાત કરીશ, પણ અત્યારે તું જરા શાંતિ રાખ. મોહિત, तुम अभी यहाँ से जाओ. मानसी, पर तुम्हें ऐसे ऐसे कैसे छोड़ के? मोहित प्लीज, अगर किसी ने देख लिया तो तमाशा हो जाएगा. प्लीज अभी जाओ. केसर, જો કેસર સાંભળ, જો હું તને બધી જ વાત કરીશ, પણ પ્લીઝ હમણાં કોઈને કંઈ ના કહેતી. તને મારા સમજ, પ્લીઝ ટ્રસ્ટ મી. જો કેસર, તું મારી નાની બેન છે ને, તો પ્લીઝ હમણાં મારી વાત માન. માનસી, જો કેસર, અત્યારે મને મમ્મી બોલાવે છે, હું જાઉં છું, બટ આઈ પ્રોમિસ કે હું તને બધું જ સાચે સાચું કહી દઈશ. ત્યાં સુધી કોઈને કંઈ ના કહેતી. અને મારા સમજ. સાળી સાહેબ, તમે આટલી રાત્રે અહીં શું કરી રહ્યા છો? મેં તમને કંઈ પૂછ્યું? એની પ્રોબ્લેમ? ના, હું મંદિરે દર્શન કરવા આવી હતી. સારું, મેં એટલે પૂછ્યું કારણ કે પેલો જે છોકરો આવ્યો હતો, જેને તમે સંગમ પર જવાનું એડ્રેસ બતાવ્યું હતું, એને મેં હમણાં જ અહીંથી ઉતાવળે પગે જતો જોયો. એ હેરાન કરી રહ્યો છે તમને, તો પછી કેમ તમારી આગળ પાછળ આંટા મારી રહ્યો હતો? કે સર કંઈ પ્રોબ્લેમ થયો છે? તો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તું મને ડર્યા વગર કહી શકે છે. તું મને તારા જીજાજી સમજીને પ્રોબ્લેમ કહીશ અને હું એક ફ્રેન્ડ તરીકે એને સોલ્વ કરીશ. એક પણ સવાલ નહીં પૂછું. ના, એવું તો કાંઈ નથી. સમ ખાઈને કહું છું. સારું, તું ઓળખે છે ને? બોયફ્રેન્ડ? ડર્યા વગર કે બોયફ્રેન્ડ છે તારો? હા. બેટા ઝટઝટ કામ પતાવવું પડશે. હા, એ કેસર, કેસર શું કરે છે? કઈ ભાન છે કે નહીં છોકરી? દૂધ ઉભરાતું હોય તો ગેસ બંધ કરવાનો એટલું ભાન નથી? અક્કલ વગરની છે. શું કરવું આ છોકરીનું? ઘરમાં લગન છે બેટા, 550 કામ પડ્યા છે ને તું કામ પતાવવાને બદલે મારું કામ વધારે છે. સવારથી જોઉં છું હો કેસુડી, તારું ક્યાંય કામમાં ધ્યાન નથી. રડે છે કેમ? શું થયું? બોલ, શું થયું? રડે છે કેમ બેટા? આમ કામના સમયે કોઈ રોતું હશે. શું થયું? કેસુ, ઘરમાં લગન છે, કેમ તારી માને આમ પજવે છે બેટા? શું થયું તને? મોઢામાં વગ ભર્યા છે? કઈ બોલીશ કે આમ રોતી જ રહીશ?
સારું, તું કોઈ કામ ના કરતી, બસ પણ રડવાનું બંધ કરી દે. બોલ ને બેટા, તને કોઈ કઈ બોલ્યું? શું થયું? કેસુ, શું થયું? મમ્મી, મારે તને કંઈ કહેવું છે. મમ્મી, કંઈ નથી થયું. એકચ્યુઅલી કેસર સવારથી જ થોડી ઇમોશનલ થઈ ગઈ છે. કેમ બેટા? શું મમ્મી, તું પણ કેવા સવાલ કરે છે? હવે ટૂંક સમયમાં મારી વિદાય થશે ને, એટલે. આ સારું છે તમારું છોકરીઓને. કાલ સુધી તું રડતી હતી ને આજથી આણે શરૂ કર્યું. પણ હું તમારી માં છું. કાળ મુખીએ દીકરી જણી સાંભળી સાંભળીને ભલે કાળજું કઠણ થઈ ગયું છે, પણ હવે દીકરી જવાની છે એ વિચારથી કાળજું નરમ થાય છે. હા, તો હું રડું છું. માં કામ કરીને કમર તોડે ને દીકરીઓ આંખો રગદોળે. ચૂપ થઈ જા બેટા. આમ રોતા રહીશું તો કામ કઈ રીતે થશે? મમ્મી, જો તું નકામું તારું બીપી નહીં વધાર, કેસરને હું સમજાવું છું. હા, ચાલ ચાલ કેસર. ફરી છે આ છોકરી. ક્યારેક મસ્તીમાં મોઢું મલકાવે ને ક્યારેક રડીને આંખો પલાળે. મારો મહાદેવ જાણે. જો કેસર, હું સમજુ છું કે તારા મનમાં શું ચાલી રહ્યું છે. એમ? પણ તારા મનમાં શું ચાલી રહ્યું છે એ મને નથી સમજાઈ રહ્યું. જો હવે હું જે વાત કરી રહી છું એ ધ્યાનથી સાંભળજે. પ્લીઝ વચમાં નહીં બોલીશ. કાલે તે જે છોકરાને જોયો એનું નામ મોહિત છે. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. હું જ્યારે યુકે ગઈ ત્યારે ફર્સ્ટ ટાઈમ એને મળી હતી. ફ્રેન્ડશિપ થઈ અને પછી ક્યારે અમે બંને એકબીજાને પ્રેમ કરવા માંડ્યા કંઈ સમજાયું જ નહીં. કેસર, મોહિત ખરેખર સારો છોકરો છે. સારો છોકરો છે ને તો પછી બધાને વાત કર ને. કયા મોઢે વાત કરું? એક તો મોહિત રાજસ્થાની છે, ઉપરથી હિન્દી ભાષી છે અને આપણી જ્ઞાતિનો પણ નથી. અને તને તો ખબર જ છે ને, આપણા પપ્પા માટે આપણા પરિવારની શાક કેટલી મહત્વની છે. આ જન્મે તો શું, આવતા 7 જન્મ સુધી એ મને મોહિત સાથે લગ્ન કરવાની પરવાનગી નહીં આપે. તો તું શું તારી લવ સ્ટોરી આમ જ ચલાવીશ? મમ્મી ડેડી સાથે છેતરપિંડી કરીશ? દીદી, એવું હતું તો તે લગ્ન માટે હાથ શું કામ પાડી? અરે મેં હા નથી પાડી, અને ના પાડવાની મારામાં હિંમત નહોતી. કારણ કે ગઈકાલ સુધી મોહિત પાસે કોઈ જોબ નહોતી, એટલે મોહિત જ આ લગ્ન કરવા માટે તૈયાર નહોતો. અમે બંને ખૂબ મૂંઝવણમાં હતા કેસર. અને તને તો આપણા ઘરની પરિસ્થિતિ ખબર જ છે ને. એક તો લવ મેરેજ, બીજું પરજ્ઞાતિના છોકરા સાથે લવ મેરેજ, અને ત્રીજું નોકરી ધંધા વગરના છોકરા સાથે લવ મેરેજ. કયા મોઢે પપ્પા સાથે વાત કરું? હા, જો કે હવે એક પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે. મોહિતને બેંગ્લોરમાં સારી જોબ મળી ગઈ છે. બસ તો નોકરીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે ને, તો તું એ રીતે મમ્મી ડેડી સાથે વાત કર ને. જો દીદી, મોહિત પણ અહીંયા જ છે, તો તું મમ્મી ડેડીને મનાવીને મોહિત સાથે લગ્ન કરી લે ને. દીદી, મોહિત વિશે વાત નહીં કરીને તું વધારે મોટી મુશ્કેલી ઊભી કરી રહી છે. એવું હોય તો હું તારી સાથે આવું. એ સર, તું આમ ઉતાવળી ના થઈશ. હું વાત કરવાની જ છું. વાત કરવાની જ છે તો હમણાં કેમ નહીં? દીદી, બહુ મોડું થઈ જાય એ પહેલા તું બધાને વાત કરી દે. ચાલ. કેસર, જો કઈ મોડું નહીં થાય. હજી તો મારા લગ્નની વાત આપણા ફેમિલી પૂરતી જ છે ને. હજી તો કંકોત્રી પણ નથી છપાઈ. જો કેસર, મને થોડો સમય આપ પ્લીઝ. હજુ કેટલો સમય જોઈએ છે તારે દીદી? કંકોત્રીઓ ભલે ના છપાઈ હોય, પણ મોઢા આપણા ઘણા બધા સગાઓને ખબર પડી જ ગઈ છે ને કે તારા લગ્ન નક્કી થઈ ગયા છે. દીદી, તું આ બહુ જ ખોટું કરી રહી છે.
એક તો તારે પહેલા જ લગ્ન માટે ચોખ્ખી ના પાડી દેવી જોઈતી હતી અને હવે તું લો ડાઈ સાસરે જાય નહીં અને ગાડીને શિખામણ આપે, પોતે કામ કરશે નહીં અને બીજાને કરવા પણ નહીં દે. તમારા બંને વચ્ચે શું સિક્રેટ વાત ચાલી રહી છે? મને પણ કહો. દીદી વાત એમ છે ને કે સર હું કહું છું ને દીદી, એમાં વાત એમ છે કે હવે થોડા દિવસમાં મારી વિદાય થશે ને, એટલે આ કેસર થોડી ઇમોશનલ થઈ ગઈ છે. હું એને એ જ સમજાવતી હતી કે હવે તો હું પણ સાસરે જતી રહીશ અને અહીંયા તું એકલી જ હોઈશ, એટલે મમ્મી પપ્પાનું ધ્યાન હવે તારે જ રાખવાનું છે. નાની છું એમ કહીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન ના કરીશ. માનસી, તું કેસરને અંડર એસ્ટિમેટ નહીં કર. હા, કહી દઉં છું. ભલે આ રમતિયાળ દેખાતી હશે, પણ સમય આવવા પર ભલભલાને રમતા કરી દે ને એવી નીડર છે મારી બેન. ચાલો હવે બંને અંદર જઈને મમ્મીને કામમાં મદદ કરો. હું આસોપાલવના પાન લઈને આવું છું. સાચવીને જજે. હા. દીદી એક કામ કર, તું પહેલા મમ્મી સાથે વાત કરી. અરે કેસર, મેં તને કહ્યું ને, યોગ્ય સમયે હું બધાને જ બધું કહી દઈશ. અરે શું યોગ્ય સમય કર્યા કરે છે? ક્યારે આવશે તારો આ યોગ્ય સમય? બધાને કંકોત્રી અપાઈ જાય પછી? હજુ કંકોત્રી છપાઈ પણ નથી અને તું અપાઈ જવાની વાત કરે છે. જો કેસર, મેં તને કહ્યું ને, હું તારા કરતા મોટી છું, મને બધું જ સમજાય છે. એ પણ દીદી, ક્યારેક નાનાઓનો વધારે પડતો આત્મવિશ્વાસ મોટાઓના શ્વાસને થંભાવી દે છે. અને સાંભળ, જો અત્યારે મમ્મી એકલી છે, ડેડી ક્યાંક બહાર ગયા છે, આ જ યોગ્ય સમય છે. તું કરી લે ને એની સાથે વાત. ઓ માતાઓ, ત્યાં બહાર ઊભી રહીને શું કરો છો? કેસર, તારું રડવાનું ભૂત ઉતર્યું હોય તો અંદર આવીને મદદ કરાવ. હા મમ્મી. મમ્મી, હું માનસી દીદી જોડે વાત કરતી હતી. ચાલો કરો કંકુના. આ લ્યો, છોકરીના લગ્ન હોય એટલે બાપને કેટલું ટેન્શન હોય ખબર છે? આ શેનું બોક્સ છે? આમાં શું લાવ્યા? શું નિર્મળા, તમે પણ તમારી અક્કલને એવોર્ડ આપવો જોઈએ. તમને શું લાગ્યું શેનું બોક્સ છે? હંમેશ મુજબ પેલું. માનસી, હા લે, તારી લગ્નની કંકોત્રી છપાઈ ગઈ છે. કેવી છે? એકદમ ટનાટન ને? ત્યારે આપણી ચોઈસ હોય એટલે પૂછવાનું જ ના હોય. હા, હરખના તેડા. ચિરંજીવ માનસીના શુભ લગ્ન ચિરંજીવ હર્ષવર્ધન સાથે નિર્ધાર્યા છે. હા, હવે સાંભળ, ચૂંટણીની ભૂલો, તારીખ, સમય બધું બરાબર ચેક કરી લેજે, એટલે આપણે બધાને કંકોત્રી આપવાનું શરૂ કરી દઈએ. હા, બરાબર ને નિર્મળા? હા, ચેક કરવાનું શરૂ કરી દે એટલે ફટાફટ કામ પતે. મને બતાવો. હાલે રે. હલો, હા મસી, નિર્મળા. હા, આ સુશીલા માસીનો ફોન છે, બહાર આવો. આવું. થઈ હવે તને શાંતિ? ક્યારની કહેતી હતી ને કે હજુ તો કંકોત્રી પણ નથી આવી. લે, આવી ગઈ. દીદી હવે તો વાત કરી લે. હા, કરું છું. દીદી આવું કે? અમરવાળા ઘરમાં છે કે દેખાતા નથી? અમે તો દેખાઈએ છીએ ને. એમાં શું છે કે અમે અમરવાળાને કંકોત્રી બતાવવા આવ્યા હતા. હવે તમને બતાવી દઉં. આ જુઓ.
એકદમ મસ્ત છપાવી છે, હાઈ ક્લાસ ક્વોલિટી. જુઓ જુઓ. આ છે તમારી હાઈ ક્લાસ ક્વોલિટી એમ? હા, સમજો છો શું તમે અમને? હા, તમને શું લાગે છે આ રીતે અમારું અપમાન કરશો તો તમારી દીકરી આ ઘરમાં સુખી રહેશે? કેમ, શું થયું મેડમ? કંકોત્રી બતાવીને અમારું અપમાન કરવા માંગો છો? શું થયું વેદિકા? કંઈ નહીં. એક મિનિટ વેદિકા, તમે ગુસ્સામાં છો એ તો મને દેખાય છે, પણ શા માટે છો એ તો કહેતા જાઓ. બા, આમંત્રિતોના નામમાં અમારું નામ જ નથી લખ્યું. નથી લખ્યું? ના, કોઈ કઈ લખ્યું છે ને? લખ્યું છે, છેલ્લે લખ્યું છે. બાનું નામ લખ્યું છે, પછી બે ભાઈઓનું નામ લખ્યું છે, પણ અમારું નામ સાવ છેલ્લે લખ્યું છે. બા, અમે આ ઘરની વહુ છે ને, સૌભાગ્યવતી વેદિકા દિગ્વિજયસિંહ રાઠોડ. અમારું નામ એમની જોડે ના હોવું જોઈએ? અર્જુનસિંહનું નામ પણ અમારા નામ પહેલા લખ્યું છે. એ લગ્નમાં આવવાના છે કે નહીં એની પણ ખબર નથી. તમે એક કામ કરો ને, મારા દિયરના લગ્નમાં જરૂરથી આવજો એવું જ લખી નાખો, સાવ છેલ્લે. અપમાન કરવું હોય ને તો છેલ્લી પાયરીનું કરો. મેં તો વહુ છે ને, એટલે ઘરના લોકો તો પારકા ગણે જ છે, પણ બહારના લોકો પણ. વેદિકા આ વિશે આપણે પછી વાત કરીએ. પછી ક્યારે? વેદિકા, મોટી બહેને કીધું ને આપણે પછી વાત કરીશું, તો હમણાં શાંત થાવ ને. તમે દર વખતે આવું જ કરો છો, અમારી દરેક વાતને આમ ઉડાવી દો છો. જો તમારા મનમાં અમારી કોઈ કિંમત જ ના હોય તો અમારે આ લગ્ન એટેન્ડ જ નથી કરવા. જઈએ છીએ અમે. દશરથભાઈ, સમજાવો એને. હા. અરે, આ તો ગુસ્સે થઈ ગયા. માફ કરજો ભાભી, એમને દુખી કરવાનો અમારો કોઈ ઈરાદો નહોતો. એક કામ કરું છું, હું બીજી કંકોત્રી આપું છું તમને, એમાં દિગ્વિજયસિંહ પછી એમનું નામ લખી દઉં છું. ના, એવું કરવાની કાંઈ જરૂર નથી, અને એમની વાત મન ઉપર લેવાની પણ જરૂર નથી. બેબી, જરા કંકોત્રીમાં જોઈ લો, નામ અને ઠેકાણામાં કાંઈ ભૂલ તો નથી ને? હા. વેદિકાબેન, તમને વાંધો ના હોય તો હું તમારી સાથે વાત કરી શકું? વાત કરવા જ આવ્યા છો ને? હું ના પાડીશ છતાં પણ વાત કરશો ને? બોલો. જે કંઈ થઈ ગયું એના માટે ગુસ્સો આવે એ સ્વાભાવિક છે, પણ આવા શુભ પ્રસંગે આમ ઘરની લક્ષ્મી જ દુઃખી થાય, ઘર છોડીને જતી રહે, સારું ના કહેવાય. માટે તમે તમારો ગુસ્સો ભૂલી જાઓ. ગુસ્સો? અમારા ગુસ્સે થવાથી કોઈને કંઈ ફરક પડે છે? અને જો ફરક પડતો હોત ને તો અમને મનાવવા માટે તમારા જેવા બે કોળીના નોકરને ના મોકલ્યો હોત. તમારી વાત સાચી છે. હું બહુ નાનો માણસ છું, એટલે જ આદર સાથે કહું છું કે તમે રાઠોડ પરિવારના મોટા વહુ છો, એટલે મોટું મન રાખીને ગુસ્સો છોડી દો. જો દિગ્વિજયભાઈને આ વાતની ખબર પડશે તો એમને આ નહીં ગમે. સારું છે ને, તો તમારા દિગ્વિજયભાઈને અમને ન ગમવાનું એક વધારે કારણ મળી જશે. અને આમ પણ
અત્યાર સુધી અમે એમનો વિચાર કરીને જ ચૂપ બેઠા હતા, પણ હવે નહીં. એમને અમારી જ લાગણીઓની કોઈ કદર નથી, તો અમને પણ એમની કોઈ કદર નથી. શકુંતલાને કહેજો કે આ સામાન નીચે મોકલાવી દે. હું ગાડીમાં બેસું છું. દીદી દીદી તું સમજતી કેમ નથી? હવે બહુ મોડું થઈ ગયું છે. કોઈ મોટો પ્રોબ્લેમ થાય એ પહેલા તું મમ્મી સાથે આ વિશે વાત કરી લે ને. તને લાગે છે એટલું સહેલું નથી આ. જો લોકોને આ વિશે જાણ થશે ને તો પરિવારનું માન સન્માન તો માટીમાં મળી જ જશે, પણ સાથે સાથે ડેડીને જે ખાનદાનની શાનનું અભિમાન છે ને એ પણ રાખ થઈ જશે. જેમ જેમ સમય જાય છે ને મને ટેન્શન થઈ રહ્યું છે. દીદી પ્લીઝ તું મોહિત વિશે ઘરમાં કહી દે ને પ્લીઝ. દીદી તને મારા સમજે. જો કેસર, હું તને પહેલા પણ કહી ચૂકી છું અને અત્યારે ફરીથી કહું છું. જો હું તારી મોટી બેન છું, તારા કરતાં મેચ્યોર્ડ છું, એટલે ક્યારે શું વાત કરવી શું નહીં એ મને બરાબર ખબર પડે છે. કેસુ બેટા, તારા પપ્પા ચશ્મા ઘરે ભૂલી ગયા. જાને ત્રિલોક કાકાના બંગલે આપ્યા. શું તાકી રહી છે? કેસર, મમ્મી શું કહે છે? જા ને જલ્દી. જો તું આવે પછી નક્કી આપણે વાત કરીએ. હા, દરેક કામ કરતા તને જોર આવે છે. હવે એને તો ના મોકલાય ને, એ પરિવારની થનારી વહુ છે. જાને બેટા. માનુ, તું મારી સાથે આવ, મદદ કર. હા.